મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટો જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે। તો 24 કલાક બાદ ફરી તાપમાનનો પારો ઉચકાશે। મધ્ય ગુજરાતમાં તાપમાન 43 થી 44 ડિગ્રી રહેશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે। તો કચ્છમાં તાપમાન 43 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે। ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં અત્યારે તાપમાન 42 ડિગ્રી રહેશે, જ્યારે 18 થી 22 એપ્રિલ વાતાવરણમાં પલટો આવશે। વંટોળ સાથે વરસાદ રહેવાની પણ શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો એપ્રિલના અંતે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે। જેટલા આંધી અને સાથે જ વંટોળ તેટલું જ ચોમાસું સારું રહેશે તેવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે। ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો મે મહિનામાં વાતાવરણમાં ફેરફાર થવાની પણ સંભાવના છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। ગરમી પણ પડવામાં છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કંઈક અસર રહેશે, એટલે હજુ પણ પલટા આવશે। હમણાં લગભગ આજે 7 સુધીમાં કે રાત્રિના ભાગ સુધીમાં ક્યાંક છાંટાછૂટી થઈ શકે અથવા તો વાદળવાળું થવાની શક્યતા રહી શકે, કારણ કે હવે ગતિવિધિ વરસાદ કે ગાજવીજની ઘણી ઘટી જશે। પરંતુ તારીખ 14મી એપ્રિલથી પુનઃ ગરમી વધશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન જોવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગમાં પણ 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે। આ ઉપરાંત લગભગ સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે। કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે। તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જાણે વાતાવરણ બદલાઈ ગયું છે। બળબળતી ગરમીનો પારો અચાનક નીચે આવી ગયો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી। ક્યાંક વાદળ છવાયો તો ક્યાંક વરસાદ ખાબક્યો। ખાસ કરીને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ગઈકાલે મોડી સાંજે ભાવનગર અને ભરૂચમાં વરસાદ ખાબક્યો। તો આજે વહેલી સવારે મહીસાગર અને દાહોદમાં પણ વરસાદ છવાયો। તો છોટાઉદેપુરમાં પણ વહેલી સવારે વાદળછાયું વાતાવરણ અને વરસાદી છાંટા જોવા મળ્યા। ભર ઉનાળે પડેલા વરસાદે ઠંડક કરી દીધી છે। આ સાથે જ ખેડૂતોની ચિંતા પણ વધારી દીધી છે। આગળ વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી બાબા સાહેબ આંબેડકરનું સન્માન અભિયાન યોજવાના છે। રાષ્ટ્રીય સ્તર પર અભિયાન યોજવા ભાજપે આયોજન કર્યું છે। કમલમ ખાતે અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી। અલગ અલગ દિવસે ભાજપ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાનું છે। ભાજપ કાર્યક્રમો યોજવાનું છે। 13 એપ્રિલે બાબા સાહેબના સ્ટેચ્યુ પર સફાઈ કરવામાં આવશે। તો 14 એપ્રિલે આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે। 15 થી 25 એપ્રિલે જિલ્લાઓમાં આંબેડકર વ્યાખ્યાન યોજાવાનું છે। કોંગ્રેસે બાબા સાહેબનું સન્માન કેમ ન જાળવ્યું તે વ્યાખ્યાન થશે। કોંગ્રેસના સમયમાં ક્યારેય આંબેડકરજીને સન્માન નથી મળ્યું। राष्ट्रीय स्तर पर भारतीय जनता पार्टी ने डॉक्टर भीमराव अंबेडकर सम्मान अभियान, ये हम पहली बार नहीं कर रहे। इसके पहले संविधान गौरव अभियान, बाबा साहब की जयंती के कार्यक्रम, ये हम लगातार हर वर्ष करते ही हैं। भारतीय जनता पार्टी एकमात्र राजनीतिक दल है जिसके नेशनल प्रोग्राम में बाबा साहब अंबेडकर की जयंती भी है, और उसी जयंती को और बड़ा विस्तार देते हुए हम लोगों ने इस अभियान को चलाने का तय किया है। अभी हमारी राष्ट्रीय कार्यशाला 8 तारीख को संपन्न हुई है। माननीय राष्ट्रीय अध्यक्ष जी का मार्गदर्शन मिला था। ये 10, 11, 12 तारीख को प्रदेशों की कार्यशाला हो रही है। आज उसमें गुजरात हो रही है। अभी तक 22 कार्यशालाएं हो चुकी है। कल शेष कार्यशालाएं होगी प्रदेशों की। તો આરએસએસના વડા મોહન ભાગવત વલસાડની મુલાકાતે પહોંચ્યા। બરુમાળ ગામે કાર્યક્રમમાં મોહન ભાગવતે હાજરી આપી હતી। આશ્રમના 25 વર્ષ પૂર્ણ થતા ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓ હાજર રહ્યા હતા। ઉજવણી કાર્યક્રમમાં મોહન ભાગવતે નિવેદન આપ્યું, હું ધર્મ સાથે જોડાયેલા પાસેથી અનુગ્રહ લેવા આવ્યો છું। ધર્મથી મુક્ત આ દુનિયામાં કોઈ જ નથી। મોહન ભાગવતનું આ નિવેદન સત્યથી ધર્મની ઉત્પત્તિ થઈ છે। બધા પોતપોતાનું ધર્મ પાળે છે। વિસ્તાર અને પ્રભાવ વધારવાના પ્રયાસો થાય છે। इतना बड़ा समाज है, प्राचीन काल से चलता आया हुआ समाज है। उसके महान संतों से लेकर तो सामान्य व्यक्ति तक सब लोगों में अपनी परंपरा के कारण ये धर्म का भाव विद्यमान है।
और धर्म का भाव जिनमें विद्यमान रहता है उनसे अनुग्रह लेना होता है, क्योंकि धर्म सब बातों को चलाता है। जब हम कहते हैं धर्म, अधर्म ऐसा भी कहते हैं ना, अधर्मी ऐसा भी कहते हैं, लेकिन धर्म एक ऐसा तत्व है कि जो धर्मी हो या अधर्मी हो या विधर्मी हो, सब पर लागू होता है। તો ઉનાળાની સિઝન આવી ગઈ છે, પરંતુ જે કેરી ખાવાના રસિકો છે, કેરીના રસના રસિકો છે, તે ખાસ ધ્યાન રાખશો, કારણ કે અમદાવાદમાં કેરીનો રસ ખાતા પહેલા ચેતી જતો બોપલમાં કેરીના રસમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। દુકાનમાંથી લીધેલો રસ ખરાબ હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે। બોપલની ગ્વાલિયા નામની દુકાનથી તેઓ રસ લાવ્યા હતા। કેરીના રસમાં દુર્ગંધ આવતી હોવાનો ગ્રાહકે આરોપ લગાવ્યો છે। ગ્રાહકે એએમસીના ફૂડ વિભાગમાં ઓનલાઈન ફરિયાદ પણ કરી છે। ગ્રાહકનો આક્ષેપ હતો કે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ગ્રાહકના આક્ષેપ સામે દુકાનદારે નિવેદન આપ્યું છે। ગ્રાહક રસને ટેસ્ટ કરીને જ લઈ ગયા હતા તેવું વેપારીનું કહેવું છે। ટેસ્ટમાં ગડબડ લાગી, પણ મેં કીધું એક ચમચી ખાતો હશે એટલે એવું લાગશે। પછી ઘરે લઈ ગયો, ઘરે લઈ જઈને પછી સ્મેલ આવવા લાગી, પછી હું પાછો લઈને આવ્યો, બતાવીને પછી મેં કીધું તો પછી મારી જોડે જેવી તેવી રીતે પહેલાં વાત કરવા લાગ્યો। પછી કે હું તમને બીજો આપી દઉં। પછી મેં આ રસ માટે પછી મેં એમને એવું કહ્યું કે તમે મને પેલો જૂનો રસ જે હતો એ આપી દો, નવો રસ મારે નથી જોઈતો। મેં જૂનો રસ જ્યારે લેતો હતો ત્યારે મારી જોડે હાથમાંથી ઝૂંટવી લેવાની કોશિશ કરતા હતા। દાદાગીરી કરી તમારી સાથે? દાદાગીરી નહીં, જેવી તેવી રીતે વર્તીને એવી રીતે જૂઠ વાત કરતા હતા કે પહેલાં બી ચખાડ્યો તો અત્યારે બી ચખાડ્યો છે, તમને एमना पैसा पाछा आपी दो, एवी रीते बात करता था। सर ने आमरस लिया तभी मैंने टेस्ट कराया सर को, दोनों लोगों ने टेस्ट किया, आमरस अच्छा है लेके गए, फिर ये वापस लेके आए कि आमरस खराब है, नहीं अच्छा लग रहा है। दूसरा वाला टेस्ट कराया, बोला पैसा दे दो, तो मैंने इनको पैसा दे दिया। इनका आरोप है कि आपने बदतमीजी की उनके साथ। कौन सा चीज का सर? ये खींच लेने का प्रयास किया? नहीं, मैं वो कैमरा है, इन्होंने ही खींचा, मैंने कोई नहीं खींचा, वो उनके पास में फ्रेश रस है ये? हाँ सर, ये जब आए तब टेस्ट करके लेके गए, इनको अच्छा लगा। का जो आपके पास जो जत्था है वो फ्रेश है? सर आप जब आए तो टेस्ट किया तो सर वो अच्छा था तभी लिया, फिर दोबारा आएगा बोले बराबर नहीं, तो मैंने दूसरा टेस्ट किया, नहीं लेना पैसा किया तो मैंने पैसा वापस दे दिया। વાત જામનગર રાજકોટ હાઈવેની કરીએ, જ્યાં કારમાં અચાનક આગ લાગી ગઈ છે। ધ્રોલના વાંકિયા પાસે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે। કારમાં સવાર 7 લોકોનો આબાદ બચાવ થયો છે। આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી। તો કચ્છના અડેસરમાંથી ગેરકાયદે દબાણો હટાવાયા છે। સરકારી જમીન પરનું ગેરકાયદે તમામ દબાણ તોડી પાડવામાં આવ્યું છે। આરોપી હારૂન હિંગરોજાએ આ હોટેલ બનાવી હતી ગેરકાયદે, જેને તોડી નાખવામાં આવી છે। પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચનાથી કાર્યવાહી કરાઈ છે। પોલીસ બંદોબસ્ત સાથે હોટેલ સહારા તોડી પાડવામાં આવી। તો રાજ્યભરમાં દબાણ ઝુંબેશ અત્યારે ચાલી રહી છે। અને વાત હવે અમરેલીની કરીએ, જ્યાં વિપક્ષ નેતાને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ચંદુ વાઘડિયાએ ચીમકી ઉચ્ચારી છે। રજૂઆત બાદ પણ દબાણ ન હટાવતા તેમણે ચીમકી ઉચ્ચારી। જૂની હળિયાદ ગામે 127 દબાણ દૂર કરવા તેમણે છેલ્લા ઘણા સમયથી માંગ કરી છે। અગાઉ રજૂઆત બાદ પણ ઉકેલ ન આવતા તેમણે હવે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે અને 21 એપ્રિલ સુધી દબાણ નહીં હટે તો તેઓ આત્મવિલોપન કરશે તેવું પણ તેમનું કહેવું છે। 127 દબાણ હોય અને ગામના અવારનવાર મને રજૂઆત કરતા હોય દબાણ વિશે, તો મેં પહેલી અરજી 24/7/2023ની તાલુકા પંચાયત, ગામ પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારીને કરેલી। ત્યાર પછી અત્યાર સુધીમાં મેં 19 અરજીઓ કરેલી છે, તો અત્યાર સુધીમાં એક પણ અધિકારીએ સ્થળ તપાસ કરેલી નથી અને કોઈ પણ જાતનું દબાણની આગળ કાર્યવાહી કરેલી ન હોય। અને જો આ મારી માંગને સંપૂર્ણ રીતે પૂર્ણ નહીં કરે તો હું તારીખ 21/4/2025ના રોજ આત્મવિલોપન કરીશ અને ભાજપ સરકારના સત્તાના બળે આજે મને અટકાયત કરેલી છે અને હું જામીન ઉપર છૂટેલો છું। વાત રાજકોટની કરીએ, જ્યાં ખોટી રીતે મેડિક્લેમ પાસ કરાવવા માટે કાવતરું રચવામાં આવ્યું હતું। ગાંધીગ્રામ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી લીધી છે। મયુર છુચાર, ડોક્ટર અંકિત કથાણીની ધરપકડ કરાઈ છે। તો આ સાથે જ ભાવિક માંકડ, હિતેશ રવૈયા, હિમાંશુ રાઠોડની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। 40 લાખનું મેડિક્લેમ પાસ કરાવવા માટે આખું કાવતરું રચવામાં આવ્યું હતું।
આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ પહેલા 2 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો અને તપાસ કરતા 2 દિવસમાં બાકીના 3 વ્યક્તિઓની સંડોવણી ખુલેલ છે, જેથી તેઓને અટક કરવામાં આવેલા છે. હવે આગળ સમર્પણ હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર, કોઈ સંચાલક કે કોઈ મેનેજમેન્ટના અન્ય વ્યક્તિની જો સંડોવણી આવશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અને છેલ્લા કેટલાય દિવસથી ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો આંદોલન પર ઉતરી આવ્યા છે. શિક્ષકો હનુમાન ચાલીસા કરીને આજે વિરોધ નોંધાવ્યો હતો. સત્યાગ્રહ છાવણીથી શિક્ષકોની અટકાયત પોલીસે કરી હતી. છેલ્લા 27 દિવસથી વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. કાયમી ભરતી કરવાની શિક્ષકો માંગ કરી રહ્યા છે. ત્યારે આજે તેમની અટકાયત કરવામાં આવી તે રીતે અનોખો વિરોધ તેમણે દર્શાવ્યો હતો. આજે છેલ્લા 27 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. 27 દિવસથી આજે પણ અમારું આંદોલન યથાવત છે. અમારી જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન યથાવત જ રહે. તો સુરતમાં સરકારી શાળાઓમાં પ્રવેશ માટે લાંબી લાઈનો લાગી છે. બાળકોના પ્રવેશ માટે રત્ન કલાકારો પહેલી પસંદ સરકારી સ્કૂલને આપી રહ્યા છે. 500 બેઠક માટે 5000 વાલી પ્રવેશની રાહમાં જોવા મળ્યા. સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા વાલીઓનો ધસારો વધ્યો છે. તો ઉત્તરાયણની 4 સરકારી શાળામાં એડમિશન માટે લાઈનો જોવા મળી હતી. આર્થિક સ્થિતિ બગડતા રત્ન કલાકારો સરકારી શાળાના ભરોસે અત્યારે જોવા મળ્યા. સરકારી ખાનગી શાળા કરતાં સરકારી શાળામાં બાળકોનું ભવિષ્ય એકદમ ખીલે. અહીંયા અલગ અલગ પ્રકારની બધી સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે અને અહીંયા બધું સરસ વાતાવરણ સરસ છે અને બાળકોને શિક્ષણ વધારે સારું મળી રહે છે સંસ્કારની સાથે સાથે. એટલા માટે અહીંયા બધા એડમિશનની એકદમ લાઈનો હોય છે, એટલે લોકો અહીંયા સરકારી શાળામાં વધારે આવવાનું પસંદ કરે છે. કોઈ ન બી પોગી શકતા હોય છતાં એવું હોય તો પણ અહીંયા આવે છે અને અમુક ખાનગી શાળામાં હોય છતાં પણ અહીંયા એડમિશન લેવા લોકો લાઈનમાં ઊભા રહે છે. અને આગળ વાત કરીએ કૃષ્ણની કર્મભૂમિ એટલે દેવભૂમિ દ્વારકાથી 32 કિલોમીટર સમુદ્રની વચ્ચે આવેલા બેટ દ્વારકામાં હનુમાનજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે. આ મંદિર ઓખાવાળા હનુમાન તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. 1100 પુરાણા આ મંદિરમાં ધામધૂમથી હનુમાન જયંતિ ઉજવવામાં આવી. અહીં હનુમાનની સાથે સાથે તેના પુત્રની પણ પૂજા કરવામાં આવે છે. હનુમાન અને તેના પુત્રની મૂર્તિઓનું સ્થાપન કરાયું છે. મનોકામના પૂર્ણ કરવા અહીં ભક્તો સોપારી પણ મૂકી જાય છે. હનુમાનજીના આશીર્વાદ મેળવે છે. તો ગુજરાતભરમાં આજે હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી જ વિવિધ મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી. ખાસ કરીને હનુમાનજીના પ્રખ્યાત મંદિરો જેવા કે ગાંધીનગર પાસે આવેલું ડભોડા હનુમાનજીનું મંદિર, બોટાદમાં આવેલા સાળંગપુર હનુમાનના મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ડભોડામાં હનુમાનજીની આરતી કરી, કેક કાપી અને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી. તો સાળંગપુર મંદિરમાં પણ કેક કાપીને હનુમાનજીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. આ ઉપરાંત અમદાવાદના કેમ્પ હનુમાન, નાગરવેલ હનુમાન, રાજકોટના હનુમાન મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ વહેલી સવારથી જ જોવા મળી હતી. તો સાળંગપુરમાં હનુમાન જયંતીની ધામધૂમથી આજે ઉજવણી કરવામાં આવી હતી. સાળંગપુરમાં કેક કાપીને હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. વહેલી સવારથી જ હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. કષ્ટભંજન દાદાને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો. દાદાને સુવર્ણ વાઘાથી શણગાર કરાયો. સાળંગપુર કષ્ટભંજન હનુમાનના ભક્તોએ દર્શન પણ કર્યા હતા. તો વહેલી સવારે મંગળા આરતીથી લઈ વિવિધ કાર્યક્રમોનું પણ આજના દિવસે આયોજન કરાયું. સોનેરી વાઘાના દર્શન સરસ કર્યા છે અને અમે આ દર્શન કરીને ખૂબ જ આનંદ અનુભવ્યો છે. અને આજે ના, અમે અહીંયા આવેલા છીએ, બહુ વર્ષ પહેલાં આવેલા અને આજે આવો અમને લાભ મળ્યો એ જોઈને, દર્શન જોઈને અમને ખૂબ જ આનંદ થયો આજે. તો ગાંધીનગરના ડભોડામાં પણ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પૌરાણિક ડભોડા હનુમાનજી દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા હતા. હનુમાનજીની આરતી સમય હેલિકોપ્ટરથી ખાસ પુષ્પવર્ષા પણ કરાઈ. 151 કિલોની કેક કાપી જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. હનુમાનજી મંદિરે 2500થી વધુ તેલના ડબ્બાનો અભિષેક પણ આજના દિવસે કરાયો.
હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે. આખા ગામમાં જે શોભાયાત્રા નીકળે એના શોભાયાત્રા ઉપર 12 વાગે જ્યારે ધજા ચડે અને દાદાની આરતી થાય એટલે ત્યાં હેલિકોપ્ટર દ્વારા દાદાના મંદિર ઉપર પણ પુષ્પવર્ષા કરવામાં આવે છે. અને ઓછામાં ઓછા આજે 5.5 થી 6 લાખ દર્શનાર્થીઓ દર્શન કરવા માટે